નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કેનેડામાં માતા પાસેથી 10 વર્ષનો છોકરો ખોવાઈ જતા બનેલી ઘટના. કેનેડાના ટોરોન્ટો શહેરમાં રહેતી ગુજરાતી મહિલા મીના પટેલ માટે એ દિવસ સામાન્ય હતો. શનિવારનો દિવસ હતો. હવામાન પણ સુંદર હતું અને શહેરમાં લોકોની ભારે અવરજવર હતી. મીનાબેન પોતાના 10 વર્ષના દીકરા મનન સાથે એક મોટા શહેર કાર્યક્રમમાં ભાગ લેવા ગઈ હતી. મનન ખૂબ ચંચળ, હસમુખો અને સમજદાર બાળક હતું. વિદેશમાં જન્મેલો હોવા છતાં તેને ગુજરાતી ભાષા, ભારતીય સંસ્કૃતિ અને પોતાના દાદા દાદી સાથે ખૂબ પ્રેમ હતું. કાર્યક્રમ પૂરો થયા પછી મીનાબેન અને મનન ઘરે જવા માટે નીકળ્યા. આસપાસ હજારો લોકોની ભીડ હતી. દરેક વ્યક્તિ પોતાની દિશામાં ઝડપથી આગળ વધી રહી હતી. મીનાબેને મનનનો હાથ મજબૂતથી પકડી રાખ્યો હતો, કારણ કે ભીડ એટલી વધારે હતી કે એક ક્ષણ માટે પણ ધ્યાન ભટકે તો કોઈને શોધવું મુશ્કેલ બની જાય. પરંતુ કિસ્મત ક્યારે શું લખી રાખે છે તેની કોઈને ખબર નથી હોતી. અચાનક પાછળથી લોકોનો મોટો સમૂહ આગળ ઘસી આવ્યો. થોડી ક્ષણ માટે મીનાબેનનું ધ્યાન બાજુ તરફ ગયું અને એ જ પળમાં મનનનો હાથ તેમના હાથમાંથી છૂટી ગયો. મીનાબેને તરત પાછળ વળીને જોયું તો મનન ક્યાંય દેખાયો નહીં. શરૂઆતમાં તેમને લાગ્યું કે કદાચ 2-4 પગલાં આગળ હશે, પરંતુ જ્યારે તેમણે આસપાસ નજર ફેરવી ત્યારે મનનનો કોઈ પત્તો નહોતો. મીનાબેનના હૃદયના ધબકારા વધવા લાગ્યા. તેમણે ગભરાઈને જોરથી બૂમ પાડી, મનન, મનન બેટા, ક્યાં છે તું? પરંતુ હજારો લોકોના અવાજ વચ્ચે તેમની બૂમ જાણે ખોવાઈ ગયો. થોડા જ મિનિટોમાં તેમની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા. એક માતા માટે પોતાના બાળકને નજર સામે ગુમાવવાનો ડર દુનિયાના સૌથી મોટો ડર કરતાં પણ મોટો હોય છે. તેઓ પાગલની જેમ ભીડમાં દોડવા લાગ્યા. દરેક બાળકમાં તેમને મનન દેખાતો હતો. દરેક ચહેરા સામે આશા લઈને ઊભા જ રહેતા અને પછી નિરાશ થઈ જતા. સમય પસાર થતો ગયો અને મનન ક્યાંય મળ્યો નહીં. હવે મીનાબેનની સ્થિતિ ખરાબ થવા લાગી. તેમણે તરત જ ઇમરજન્સી સહાય કેન્દ્રનો સંપર્ક કર્યો. કેનેડાની જાહેર સુરક્ષા ટીમે મામલાની ગંભીરતા સમજી અને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી. મનનનો ફોટો લેવામાં આવ્યો. તેની ઉંમર, કપડાં અને ઓળખ વિશેની માહિતી શહેરની સુરક્ષા વ્યવસ્થામાં મોકલવામાં આવી. થોડી જ વારમાં સમગ્ર વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું. બીજી તરફ મનન પણ ડરી ગયો હતો. ભીડમાં હાથ છૂટી જતા તે થોડું આગળ નીકળી ગયો હતો અને પાછળ ફરીને જોયું તો તેની માતા ક્યાંય દેખાઈ નહીં. શરૂઆતમાં તેમણે પણ મમ્મીને શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભીડમાં રસ્તો ભૂલી ગયો. મનન હજુ માત્ર 10 વર્ષનો હતો. આંખોમાં ડર હતો, હૃદયમાં ચિંતા હતી અને મનમાં માત્ર એક જ વિચાર હતો કે મમ્મી ક્યાં હશે. તેમણે પોતાની જાતને હિંમત આપી. તેની મમ્મીએ તેને બાળપણથી શીખવ્યું હતું કે જો ક્યારેય ખોવાઈ જાય તો ગભરાવું નહીં અને પોલીસ અથવા સુરક્ષા કર્મચારીની મદદ લેવી. તેથી મનને એક સુરક્ષા કર્મચારીને શોધવાનો નિર્ણય કર્યો. પરંતુ તે દરમિયાન તેના મનમાં અનેક વિચારો ચાલી રહ્યા હતા. તેને પોતાના ઘરનું યાદ આવ્યું, પોતાના પપ્પાનું યાદ આવ્યું, ભારતમાં રહેતા દાદા દાદીનું યાદ આવ્યું. તેને લાગવા લાગ્યું કે કદાચ હવે તે ક્યારેય પોતાના પરિવારને નહીં મળી શકે. બાળકનું મન નાજુક હોય છે. થોડી વારમાં તેની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. પરંતુ એ સમયે એક મહિલા પોલીસ અધિકારીની નજર તેના પર પડી. બાળક એકલો ઊભો હતો અને ખૂબ ગભરાયેલો દેખાતો હતો. તેમણે પ્રેમથી તેની પાસે જઈને પૂછ્યું, બેટા, તું ઠીક છે ને? આ સાંભળતા જ મનન રડી પડ્યો.
તેણે કહ્યું, હું મારી મમ્મીથી અલગ પડી ગયો છું. મહિલા અધિકારીએ તેને શાંત કર્યો, પાણી આપ્યું અને તેની માહિતી લીધી. બીજી તરફ મીનાબેનની હાલત એવી થઈ ગઈ હતી કે તેઓ ઊભા પણ રહી શકતા નહોતા. તેઓ સતત ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. તેમની આંખો લાલ થઈ ગઈ હતી. તેઓ દરેક પસાર થતા માણસને પૂછતા હતા કે મારો દીકરો જોયો છે? આસપાસના લોકો પણ તેમને સાંત્વના આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કોઈ કહેતો હતો કે મળી જશે, કોઈ કહેતો હતો કે ચિંતા ન કરો, પરંતુ એક માતાના હૃદયની વ્યવસ્થા કોઈ સમજી શકતું નહોતું. દરેક મિનિટ તેમને કલાક જેવી લાગી રહી હતી. 1 કલાક પસાર થયો, પછી 2 કલાક. હવે મીનાબેન સંપૂર્ણપણે તૂટી ગઈ હતી. તેમને મનમાં ખરાબ વિચારો આવવા લાગ્યા, પરંતુ સુરક્ષા ટીમ સતત કામ કરી રહી હતી. આખા વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા હતા. મનનને જ્યાં છેલ્લે જોવામાં આવ્યો હતો ત્યાંથી લઈને આસપાસના તમામ માર્ગોની તપાસ ચાલી રહી હતી. આખરે લગભગ 3 કલાક પછી એક સંદેશ આવ્યો કે એક બાળક મળ્યો છે, જેની માહિતી મનન સાથે મેળ ખાતી હતી. આ સમાચાર સાંભળતા જ મીનાબેનના શરીરમાં જાણે ફરીથી જીવ આવી ગયો. તેમણે તરત જ તે સ્થળે લઈ જવામાં આવ્યા જ્યાં મનન સુરક્ષિત હતો. જેમ જ મીનાબેન દૂરથી પોતાના દીકરાને જોયો, તેમનું હૃદય ભાવનાઓથી ભરાઈ ગયું. તેઓ દોડતા દોડતા મનન સુધી પહોંચ્યા અને તેને ગળે લગાવી લીધો. મનન પણ પોતાની મમ્મીને ચાપીને રડવા લાગ્યો. આસપાસ ઉભેલા લોકોની આંખો પણ ભીની થઈ ગઈ. 3 કલાકનો સમય કદાચ દુનિયાની નજરે નાનો લાગતો હશે, પરંતુ એક માતા અને બાળક માટે તે 3 કલાક 3 વર્ષ કરતા પણ લાંબા હતા. મીનાબેન સતત મનનના માથા પર હાથ ફેરવતા રહ્યા અને ભગવાનનો આભાર માનતા રહ્યા. મનન કહેતો હતો, મમ્મી, મને લાગ્યું હતું કે હું તમને ફરી ક્યારેય નહીં જોઈ શકું. આ શબ્દ સાંભળીને મીનાબેન વધુ રડી પડ્યા. તેમણે કહ્યું, બેટા, હું પણ તારા વગર એક ક્ષણ જીવી શકતી નથી. એ દ્રશ્ય એટલું કરુણ અને લાગણીસભર હતું કે ત્યાં હાજર ઘણા લોકો ભાવુક થઈ ગયા. બાદમાં સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે મનનની સમજદારી અને સમયસર આપવામાં આવેલી માહિતીના કારણે તેને ઝડપથી શોધી શકાયો. મીનાબેને તમામ અધિકારીઓનો આભાર માન્યો. ઘરે પાછા ફર્યા પછી પણ ઘણા દિવસો સુધી તે ઘટનાનો ડર તેમના મનમાંથી ગયો નહીં, પરંતુ આ ઘટનાએ તેમને એક મોટો પાઠ શીખવ્યો કે ભીડમાં બાળકનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને બાળકોને પણ સુરક્ષાની મૂળભૂત બાબતો શીખવવી જોઈએ. આજે પણ જ્યારે મીનાબેને એ દિવસ યાદ કરે છે ત્યારે તેમની આંખો ભીની થઈ જાય છે. મનન હવે મોટો થઈ ગયો છે, પરંતુ જ્યારે તે પોતાની મમ્મીને કહે છે કે એ દિવસે તમે મને છોડ્યા નહોતા, કિસ્મતે થોડા કલાક માટે અલગ કર્યો હતો, ત્યારે મીનાબેનના ચહેરા પર સ્મિત આવી જાય છે. આ ઘટના પણ એક બાળક ખોવાઈ જવાની અને ફરી મળી જવાની નથી, પરંતુ માતા અને સંતાન વચ્ચેના અટૂટ પ્રેમની સાક્ષી છે. દુનિયામાં ઘણા સંબંધો હોય છે, પરંતુ માતા અને બાળકનો સંબંધ એવો હોય છે જેમાં શબ્દોની જરૂર પડતી નથી. એક માતા પોતાના બાળક માટે પોતાનો શ્વાસ પણ આપી શકે છે, અને જ્યારે એ બાળક ખોવાઈ જાય ત્યારે તેની દુનિયા ખાલી થઈ જાય છે. સદનસીબે આ વાર્તાનો અંત ખુશીથી આવ્યો, પરંતુ આ 3 કલાકે મીનાબેને જીવનભર માટે યાદ રહી જાય એવો અનુભવ આપી દીધો. આજે તેઓ દરેક માતા પિતાને માત્ર એટલું જ કહે છે કે બાળકોને પ્રેમ આપો, સુરક્ષા શીખવો અને
ભીડમાં એક ક્ષણ માટે પણ બેદરકારી ન રાખો, કારણ કે ક્યારેક એક ક્ષણ આખું જીવન બદલી શકે છે. વાર્તામાં આપેલ તમામ પાત્રોના નામ અમે બદલેલા છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.